એકમુખી રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવનું રૂપ છે. એક વક્ત્રઃ શિવ સાક્ષાત. એક મોઢાવાળો રુદ્રાક્ષ તમને મળે તો સમજવું આ સ્વયં ભગવાન શિવ મળ્યા છે મને. જે રુદ્રાક્ષને પહેરી રાખવાથી બ્રહ્મ હત્યા જેવા પાપ લાગતા હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે. નાની ચોરી કરવી બ્રહ્મ હત્યા જેવું પાપ છે. ન કરવાના કામ કરો, ગુરુપત્નીમાં વ્યભિચાર કરો તો એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. મા બાપની સામે તમે ચપ્પલ પહેરીને જાવ એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. તો એકમુખી રુદ્રાક્ષ ભગવાન મહાદેવનું પ્રતીક છે. બે મુખવાળા એ દેવી દેવતા બંનેનું રૂપ છે. ત્રણ મુખવાળા સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે. એ સ્ત્રીવધને મુક્ત કરે છે. ચાર મોઢાવાળો રુદ્રાક્ષ, ચારમુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ છે. એ નરવધના પાપને મુક્ત કરે છે. પંચમુખી એ કાલાગ્નિ સ્વરૂપ છે. જે વસ્તુ ન ખાવાની ખવાઈ ગઈ હોય, ન કરવાના કામ કર્યા હોય એવા બધા જ પાપોમાંથી મુક્ત કરવા માટે પંચમુખી રુદ્રાક્ષ માણસે પહેરવો જોઈએ. એવું નહીં હો કે આ પહેર્યા પછી પાપ કરો વાંધો નહીં એમ. આ તો તમારાથી અજાણતાથી જે પાપ થયા છે એમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે રુદ્રાક્ષ પહેરી અને એમાંથી મુક્ત થઈ જાઓ. પછી રુદ્રાક્ષને પહેર્યા પછી હવે તો દાદાએ કીધું છે તારે આ પહેરો એટલે પાપ ન લાગે, આવું ધારીને કોઈ પાપ માટે ચડતા નહીં. કે જન્મે જે આવા સરસ મજાની આ વાતો સાંભળતા સાંભળતા કહે